આપ્યું છે। અમદાવાદ શહેરમાં ચારે તરફ વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ આ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ ન થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સત્તાધાર બ્રિજ, નરોડા પાટિયા બ્રિજ, વસ્ત્રાપુર તળાવ, વાડજ સ્મશાન સહિતના કામોની સમય મર્યાદામાં પૂર્ણ થઈ છે, પરંતુ કામો હજુ પૂરા નથી થયા, જેને કારણે ધંધાર્થીઓ સ્થાનિકોને પરેશાનીનો ભોગ બનવાનો વારો આવ્યો છે। 2023માં શરૂ કરાયેલી સત્તાધાર બ્રિજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરવાની હતી, પરંતુ કામ પૂરું થાય તેવી કોઈ સંભાવના નથી। વસ્ત્રાપુર તળાવની 6 મહિનાની કામગીરીને 18 મહિના થયા છતાં હજુ પણ કામ શરૂ છે અને શહેરનો સૌથી લાંબા 3 કિલોમીટરના નરોડા બ્રિજની કામગીરીમાં પણ વિલંબ થયો છે, ત્યારે સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે। બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન તથા દબાણો દૂર કરવાને કારણે વિલંબ થઈ રહ્યો છે। ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે થઈ રહેલા કાર્યો જ ટ્રાફિકનું કારણ બની રહ્યા છે। લગભગ અઢી વર્ષ જેવું તો થઈ ગયું છે અને એને લીધે ટ્રાફિકની અડચણના લીધે અમારા પોતાના ધંધા છે। મારે ભાજીપાઉની દુકાન છે, ગાયત્રી ભાજીપાઉ કરીને, બરોબર। કસ્ટમર જે પેલા કાર લઈને આવી શકતું હતું, એ તો કસ્ટમર અમારે ટોટલી બંધ જ છે। 2-2.5 વર્ષથી અમારો ધંધો એકદમ બિલકુલ ડાઉન થઈ ગયો છે અને લગભગ જે રેન્ટ ઉપર ભાડા ઉપર જે બધી દુકાનો વાળા હતા, એ બધા અત્યારે લગભગ ખાલી કરીને મોસ્ટ ઓફ જતા રહ્યા છે, કે જે લોકોને ભાડું પોસાતું જ નથી। કારણ કે ધંધો કપાય, વિકાસનું કામ થાય છે, બ્રિજનું કામ થાય છે, ટ્રાફિકની અડચણ ઓછી થઈ જશે, પણ થોડું કામ સ્પીડમાં થાય। અમારી ગણતરી એ રીતે છે કે થોડું સ્પીડમાં કામ થાય। આ જે બેરિકેડ આ રીતે જે પતરા લગાયા છે, પણ હવે એનું કામ થાય તો એક બાજુનો ભાગ બી છૂટો થાય તો થોડો ટ્રાફિકની અડચણ અમે છેલ્લી 3 દિવાળીથી તો અમે સહન કરી રહ્યા છે। અમારી સિઝન બધી ફેલ જાય છે। હાથમાં છે કે પ્રાઇવેટ વાળાના હાથમાં છે, જે લોકો ટ્રાફિકનું નિયમન તો કરતા જ નથી। આમે કેટલા વખતથી આ પ્રોબ્લેમ 2-2.5 વર્ષ ઉપરથી આ કામ ચાલે છે। જેટલું બને એટલું આ લોકો ઝડપથી કામ પતાવે તો આ લોકોના કોઈ ટ્રાફિકના હિસાબે મેઇન વસ્તુ તો કે એમ્બ્યુલન્સ ગાડી જ્યારે નીકળે ને ત્યારે મોટામાં મોટી તકલીફ છે કે એ માણસ ક્યારે હોસ્પિટલ પહોંચે। અહીંયા સુધી 2 મોટી હોસ્પિટલો છે, જ્યારે બી જવું હોય કોઈ બીને તો મોટા મોટો ટ્રાફિક જામ થઈ જાય। અહીંયા બીજી 2-3 જગ્યાએ હોસ્પિટલો બી છે, એ લોકોના દર્દીઓને બી તકલીફ પડે છે। બહુ વધારે પડતી હાલાકી છે, કારણ કે આ જે આખો રોડ છે, અહીંયા હોસ્પિટલ, બેંક તથા રિટેલ આઉટલેટ્સ, ખાણીપીણી એવા બધા જ સ્ટોર છે। ભાડાપટ્ટાની બધી જ દુકાનો બંધ થઈ ગઈ છે, સો એ લોકોના ધંધા પણ ડાઉન થઈ ગયા છે। ઇવન અમારે પણ બિઝનેસમાં તકલીફ, સામે પતરા હોય, સવારથી સાંજે પતરા જોવાના, એટલે માઇન્ડમાં પણ નેગેટિવિટી ઊભી થાય છે। આપણને કંઈ ખુલ્લો રોડ મળે, ડિલિવરી આવે કે પિકઅપ આવે, કોઈ પણ વસ્તુ અહીંયા ફેસ થઈ શકતી નથી। એમ્બ્યુલન્સ હજી સુધી એમને ચાલે છે, ઇવન AMTS નો રૂટ પણ ડાયવર્ટ નથી કરાયો। તો અહીંયા એક બસ નીકળે એટલે આજુબાજુ કેટલા લોકોને હાલાકી થાય છે, એ તો આખી દુનિયા સમજી શકે છે કે શું સિચ્યુએશન છે। સમાચાર